પાનોલી જીઆઈડીસીમાં પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન કરી બેફામ પ્રદૂષણ ફેલાવતા 12થી વધુ ઔદ્યોગિક એકમો સામે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. છેલ્લા 15 દિવસ દરમિયાન અંકલેશ્વર પ્રાદેશિક કચેરી દ્વારા હવા અને જળ પ્રદૂષણ બાબતે લેવામાં આવેલા વિવિધ સેમ્પલો અને રિપોર્ટના આધારે ગાંધીનગર વડી કચેરીએ કડક કાર્યવાહીના આદેશ આપ્યા છે. જીપીસીબી દ્વારા આ એકમોને ક્લોઝર સો કોઝ નોટિસ તેમજ જરૂરી દિશા નિર્દેશો ફટકારવામાં આવતા જ ઔદ્યોગિક આલમમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ ઉદ્યોગપતિઓને બચાવવા માટે રાજકીય આગેવાનો અને ઔદ્યોગિક પ્રતિનિધિઓની દોડધામ પણ તેજ થઈ ગઈ છે. મળતી માહિતી અનુસાર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના સી પમ્પિંગ સ્ટેશનથી લઈને ફાઇનલ પમ્પિંગ સ્ટેશન સુધીની પ્રદૂષિત પાણીની લાઇનમાં સર્જાયેલી તકનીકી ખામીઓના કારણે સી પમ્પિંગ વિસ્તારમાં કેમિકલયુક્ત પાણીનો મોટો ભરાવો થયો હતો. આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવીને કેટલાક બેજવાબદાર ઔદ્યોગિક એકમો દ્વારા ફેક્ટરીનું પ્રદૂષિત પાણી ગુપ્ત રીતે વરસાદી ગટરોમાં વહાવી દેવામાં આવ્યું હોવાની શંકા જાગી હતી. આ અંગે ફરિયાદો ઉઠતા જીપીસીબીની ટીમોએ ત્વરિત સ્થળ તપાસ કરીને વિવિધ એકમોમાંથી સેમ્પલો લીધા હતા. લાઇવ લેબોરેટરી ટેસ્ટિંગમાં પ્રદૂષણની પુષ્ટિ થતાં જ ગાંધીનગર વડી કચેરીના આદેશથી 12 જેટલા એકમોને ક્લોઝર નોટિસ ફટકારી દેવામાં આવી છે. જીપીસીબીની વડી કચેરીના ઉચ્ચ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અમારી ટીમોએ હજુ વધુ એકમોમાં તપાસ પૂર્ણ કરી છે અને હાલમાં બાકીના સેમ્પલોનું એનાલિસિસ ચાલી રહ્યું છે. રિપોર્ટ નેગેટિવ આવતા જ કાયદા મુજબ કોઈપણ પ્રકારના રાજકીય કે અન્ય દબાણ વિના વધુ કડક પગલાં લેવામાં આવશે, જેથી આગામી દિવસોમાં સીલ થનારી કંપનીઓની સંખ્યા વધવાની પૂરેપૂરી શક્યતા છે. આ સમગ્ર મામલે પ્રકૃતિ સુરક્ષા મંડળે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વરસાદી ગટરો મારફતે કેમિકલયુક્ત ઝેરી પાણી અમરાવતી ખાડી સુધી પહોંચી ગયું છે, જેની ગંભીર અસર હજુ પણ સ્થાનિક વિસ્તારોમાં જોવા મળી રહી છે. જો ચોમાસા પહેલા પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત ઔદ્યોગિક કેમિકલ લાઇનોનું યોગ્ય નિરીક્ષણ, જાળવણી અને સફાઈ કરવામાં આવી હોત તો આજે આ પરિસ્થિતિ સર્જાઈ ન હોત. મંડળે વધુમાં આક્ષેપ કર્યો છે કે નોટિફાઈડ વિભાગ સામે પણ કાર્યવાહી તો થઈ છે, પરંતુ પ્રદૂષિત પાણીના નિકાલ માટેની નવી લાઈનો ક્યારે શરૂ થશે તે અંગે તંત્ર પાસે કોઈ સ્પષ્ટતા નથી. જો આ સમસ્યાનો વહેલી તકે કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ભારે વરસાદ દરમિયાન ફરીથી સમગ્ર પંથકમાં પ્રદૂષણ અને કેમિકલયુક્ત પાણી ભરાવાની ગંભીર કટોકટી ઊભી થશે. પર્યાવરણ અને જન આરોગ્યના હિતમાં વરસાદી ગટરોમાં પ્રદૂષિત પાણીનો નિકાલ તાત્કાલિક બંધ કરાવી જવાબદાર તંત્ર અને એકમો સામે પારદર્શક તપાસ કરી કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.